નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. જી પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. જી પરેશભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં માવઠાની શક્યતા છે. કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે? આમ જોવા જઈએ તો માર્ચ મહિનાની અંદર બે માવઠા જોવા મળ્યા છે. માર્ચ મહિના દરમિયાન એક તો 18, 19 અને 20 માર્ચે માવઠું થયું હતું. બીજું માવઠું છે 29 અને 30 માર્ચે જોવા મળ્યું હતું. અત્યારે આપણે એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલુ થયું છે અને આમ તો માર્ચ મહિનાથી જ આપણું એક અનુમાન હતું કે એપ્રિલમાં પણ એક માવઠું આવશે, જેમાં એક અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યો છે. એનો ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાયો છે, જેને કારણે આજે 2 તારીખ અને આવતીકાલે 3 તારીખ, 2 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં તીવ્ર માવઠું થવાની શક્યતાઓ છે. 4-5 તારીખમાં પણ આમ તો માવઠું ચાલુ રહેશે, પણ ત્યારે માવઠાની તીવ્રતા હળવી થશે. આજે 2 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકા, જામનગર જેવા વિસ્તારો હોય, કચ્છના ઘણા બધા વિસ્તારો છે, એની અંદર માવઠાની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારથી જ એ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું ચાલુ થયું છે અને આજે રાત્રે અને આવતીકાલ દિવસભર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અત્યારે જે આ અસ્થિરતા પસાર થઈ રહી છે તે 700 HPA લેવલથી થઈ રહી છે અને આમાં પણ ગત માવઠાની જેમ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતાઓ છે. એટલે જે વિસ્તારોની અંદર માવઠું થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ ખૂબ વધુ હશે અને પવનની ઝડપ થોડીક વધારે જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. અત્યારે નોર્મલી પવનની જે ઝડપ છે તે 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાક ચાલી રહી છે, પણ જે વિસ્તારમાં માવઠું થશે અને થંડરસ્ટોર્મ હશે એ વિસ્તારની અંદર પવનની ઝડપ છે 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે હજુ 2 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે માવઠું થાય તેવી પૂરી શક્યતાઓ છે. પરેશભાઈ, બનાસકાંઠામાં કેવી સ્થિતિ જોવા મળશે? બનાસકાંઠા હોય, વાવ-થરાદ હોય, પાટણ જેવા વિસ્તારો છે, એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, તેમાં થોડીક તીવ્રતા ઓછી હશે, પણ ત્યાં છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે ત્યાં કોઈ તીવ્ર માવઠાની શક્યતા નથી, પણ સામાન્ય માવઠું ચોક્કસથી ત્યાં પણ જોવા મળશે. વધારે જે આની તીવ્રતા હશે એ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢના અમુક વિસ્તારો, રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લાની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. પરેશભાઈ, આ માવઠાથી કયા પાકને નુકસાન થઈ શકે છે? આમ તો જે શિયાળુ પાક હતા તો મોટા ભાગના નીકળી ચૂક્યા હશે, પણ અત્યારે જે ઉનાળુ પાક છે જેની અંદર અડદ, મગ અને તલ જેવા પાક છે, અમુક વિસ્તારમાં મગફળીનો પાક છે, એને નુકસાની થશે. સાથે સાથે શાકભાજી અને બાગાયતી પાકો છે. બાગાયતોની અંદર ચીકુ, દાડમ, જામફળ અને કેરીના બગીચાઓ જે છે એ તમામ પાકને વધુ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. આમ તો જે આંબાના બગીચાઓ છે એની અંદર માર્ચ મહિનાના માવઠાની અંદર પણ નુકસાની જોવા મળી હતી અને હવે આ જે એપ્રિલ મહિનાનું માવઠું થઈ રહ્યું છે આમાં પણ નુકસાની. એટલે ખાસ કરીને આંબાના બગીચાઓની અંદર સૌથી વધારે નુકસાની છે. ત્યારબાદ લીંબુ, દાડમ, ચીકુ અને જામફળના પાકને નુકસાની છે. અને જે ફિલ્ડ ક્રોપ કહેવામાં આવે છે જેની અંદર અડદ, મગ અને તલ, આ પાકને પણ અત્યારે નુકસાની થઈ શકે છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.